31 મામલે અરવલ્લી પોલીસ એલર્ટ મોડમાં છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં સર્વેલન્સ તેજ કરાયું છે। આંતરરાજ્ય 10 ચેકપોસ્ટ પર કડક વાહન તપાસ થઈ રહી છે। જિલ્લાભરમાં 48 નાકા પોઈન્ટ સાથે વાહન તપાસ થઈ રહી છે। દારૂની હેરાફેરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ મામલે કાર્યવાહી કરાઈ રહી છે। 4 ડીવાયએસપી 19 પીઆઈ સહિત 761 પોલીસ કાફલો તૈનાત છે। મોડાસા શહેરમાં પ્રવેશતા નાકા પર કડક વાહન ચેકિંગ થઈ રહ્યું છે। છેલ્લા 4 મહિનામાં પોલીસે 20 કરોડનો દારૂ અહીંયાથી ઝડપ્યો છે। વધુ માહિતી મેળવીએ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, અરવલ્લીમાં હાલ અલગ અલગ જે ચેકપોસ્ટો આવેલી છે ત્યાં કેવા બંદોબસ્ત છે, કેવા ચેકિંગ થઈ રહ્યા છે? पंकज चौक्कस जे प्रकार 31 ने लईने पोलीस सतर्क बनी है। खास कर अरवल्ली जिल्लो जे छे ए राजस्थान गुजरातनी बॉर्डर पर आवेलो छे। एटले आंतरराज्य जिल्लामां 10 जेटली चेकपोस्टो छे जेना उपर पोलीसनो काफलो तैनात करी देवामां आव्यो छे। साथे ज आ वखते सौथी वधु 48 नाका पॉइंट तैयार करवामां आव्या छे जे जिल्लाभरमा तमाम जे तालुका मथकोनी जे बॉर्डरो छे त्यां तलाशी लेवामां आवशे। आपणे अत्यारे हाल मोडासा शामळाजी हाईवे पर उभा छे। तमने दृश्यो बतावी दईश पंकज के आप जोई शको छो के जे शामळाजी तरफथी मोडासा शहर तरफ आज हाईवे है ए त्या ट्राफिक आवतो होय छे अने तेनी पण तलाशी लेवामां आवी रही छे। खास करीने आ वखते पोलीस द्वारा जे प्रकारे आयोजन करवामां आव्युं छे तेमां 4 डीवायएसपी सहित 761 नो पोलीस काफलो एसआरपी नी टीमो तमाम तैनात करी देवामां आवी छे। खास करीने जे रतनपुर बॉर्डर है ए रतनपुर बॉर्डर उपरनी जे स्थिति है ત્યાં સૌથી વધુ દારૂ આવતો હોય છે। આ સંજોગોમાં છેલ્લા 4 મહિનામાં 20 કરોડનો દારૂ એટલે કે ઇતિહાસમાં સૌથી વધુ દારૂ ઝડપાઈ ચૂક્યો છે। એટલે પોલીસ દ્વારા 31 પહેલા જ મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। બુટલેગરોના તમામ જે પેતરા છે તેને નાકામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અહીં જે પોલીસ ઊભી છે વાહન આપ જોઈ શકો છો કે આ રીતે વાહન રોકવામાં આવે છે, તેની તલાશી લેવામાં આવે છે। કારણ કે જે પ્રકારે બુટલેગરો ગુજરાતમાં દારૂ લાવવા માટેના અનેક પ્રયાસો કરતા હોય છે તો આપ જોઈ શકો છો કે આ તરફ પણ એક ગાડી આવી છે। એટલે કે તમામ જે કાર છે એને રોકીને અને જે વાહન તપાસ કરવામાં આવે છે। સાથે સાથે પંકજ વાત કરવામાં આવે તો સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। ડ્રોન અને સીસીટીવીની મદદથી જે મહત્વના ચેક પોઈન્ટો છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। ક્યાંક કોઈક અજાણી જગ્યાએ દારૂનો સપ્લાય તો નથી થઈ રહ્યો, દારૂનું કટિંગ તો નથી થઈ રહ્યું ને, આ તમામ દિશાઓમાં પોલીસ તપાસ કરી રહી છે। અરવલ્લી જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં ગુજરાતમાં દારૂ ન આવે તેવા તમામ પ્રયાસો પંકજ કરવામાં આવી રહ્યા છે। આ સંજોગોમાં પોલીસની જે તૈયારી છે તેને જોતા ચોક્કસથી બુટલેગરો પણ હેરાન છે અને પોલીસ દ્વારા જે પ્રકારે ગઈકાલે એક પોલીસ જવાનને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। એટલે કે જે એસપી છે મનોહરસિંહ જાડેજા તેમના દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે કે પોલીસ જવાન હોય, કોઈ પણ કર્મચારી હોય કે બુટલેગર હોય, દારૂ ગુજરાતમાં આવતા તેઓ અટકાવવાના પ્રયાસમાં છે। જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો। અહીંયા દર્શકોને બતાવી દઈએ કે માત્ર અરવલ્લી જ નહીં, વલસાડમાં પણ અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। 31 અને નવા વર્ષને લઈને વલસાડ જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડમાં છે। વલસાડથી મારી સાથે ભરતસિંહ વાઢેર જોડાયેલા છે। ભરત, વલસાડ અને તેની ચેકપોસ્ટ પર હાલ કેવો બંદોબસ્ત છે અને પોલીસ શું કામગીરી કરી રહી છે સરહદ પર? बिल्कुल पंकज, जोवा जईए तो वलसाड जिल्लो दारूनी छूट धरावता संघप्रदेश दमण दादरा नगर हवेली ने महाराष्ट्र बॉर्डर पर आवेलो छे। आथी दर वखते 31 ने लईने वलसाड जिल्ला पोलीस द्वारा छे विशेष एक्शन प्लान तैयार करवामां आवे छे। जे अंतर्गत छे जिल्लाने स्पर्शती जे आंतरराज्य चेकपोस्टो छे ते चेकपोस्टो पर पोलीस द्वारा विशेष पहेरो गोठववामां आवे छे। अहींया आगळ संघप्रदेशोमांथी प्रवेशता जे वाहनो छे तेनुं सघन चेकिंग करवामां आवे छे। आपने जणावी दीए के संघप्रदेश दादरा नगर हवेली दमण अने महाराष्ट्रनी हद पर जेटली 17 जेटली छे चेकपोस्टो उभी करवामां आवी छे। आ चेकपोस्टो पर पोलीस काफलो खड़की देवामां आव्यो छे ने 4 दिवसथी सतत अहींया आगळ छे आ ज रीते अहींया आगळ पोलीस द्वारा वाहन चेकिंग करवामां आवी रह्युं छे। अहींया आगळथी जे नशानी हालतमां गुजरातमां प्रवेशे छे ते लोकोने तो झड़पवामां आवे छे। साथे ज अहींया आगळ गुजरातमां दारू घुसाडवा माटे जे बूटलेगरो अवनवा तरकीब अजमावता होय छे तेने लईने पण पोलीस द्वारा छे विशेष तकेदारी राखवामां आवे छे। अत्यारे आपणे जणावी दीए के आ वर्षे वलसाड जिल्ला पोलीस द्वारा छे जिल्लाने स्पर्शती 17 जेटली आंतरराज्य चेकपोस्टो पर छे पोलीस पहेरो गोठववामां आवे छे। अहींया आगळ वाहन चेकिंग करवामां आवी रह्युं छे। साथे ज जिल्लाना अन्य जे अंतरियाळ विस्तार छे त्यां आगळ पण पोलीस द्वारा चेकिंग करवामां आवे छे। आम शहेरी अने ग्राम्य विस्तारो मळी 36 जेटली जग्याए पोलीस द्वारा पॉइंट गोठववामां आवे छे ने त्यां आगळ सघन वाहन चेकिंग करवामां आवी रह्युं छे। आपने जणावी दीए के न मात्र रस्ता उपर वाहन चेकिंग परंतु दारूनी महफिलो जे योजाती होय छे गैरकायदेसर रीते
તેને રોકવા માટે પણ પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે અને આ વખતે પોલીસ દ્વારા છે જે જિલ્લાના જે અંતરિયાળ વિસ્તારના જે ફાર્મ હાઉસો છે, બંગલા છે અને સાથે સાથે અન્ય જે અંતરિયાળ વિસ્તારની જગ્યાઓ છે જ્યાં આગળ આવી શક્યતાઓ રહેલી છે ત્યાં આગળ પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આમ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દારૂની ઘૂસણખોરીની રોકવાની સાથે સાથે પીધેલાઓને રાજ્યમાં પ્રવેશતા અટકાવવા માટે પણ વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને આ વખતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છે આ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી ભરત, આપ મારી સાથે જોડાયેલા રહેશો। હાર્દિક, અરવલ્લીની જ્યાં સુધી વાત છે, કારણ કે અરવલ્લીમાં ઘણો બધો રાજસ્થાન બોર્ડર જે છે ત્યાંથી ઘણો દારૂનો જથ્થો આવતો હોય છે। આ અત્યાર સુધીમાં છેલ્લા 7 દિવસની જો વાત કરીએ તો કેટલા પ્રમાણમાં દારૂનો જથ્થો અત્યાર સુધીમાં પકડાયો છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે છે, જેમ આપને જણાવ્યું કે છેલ્લા 4 મહિનામાં 20 કરોડનો દારૂ પકડાયો છે, સતત કેસો થઈ રહ્યા છે। આ સંજોગોમાં છેલ્લા 1 અઠવાડિયાની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે બોર્ડર વિસ્તારમાં આવતા જે વાહનો છે તેની તલાશી લેવામાં આવે છે અને તેની સાથે સાથે જે પ્રકારે દારૂ ઘુસાડતા જે બુટલેગરો છે તેમના જે મહેનત છે તેને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરી રહી છે। સાથે જ તમને જણાવી દઉં કે ગઈકાલે જ પોલીસ વડા દ્વારા જે આદેશ કરવામાં આવ્યો, જિલ્લા એલસીબી પોલીસે 27 પેટી વિદેશી દારૂ સાથે એક પોલીસ જવાનને ઝડપ્યો હતો જે શામળાજી બોર્ડર ઉપર ફરજ બજાવતો હતો, જે અન્ય એસઆરપી જવાન સાથે દારૂની હેરાફેરી કરતો હતો, જેનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે। એટલે કે પોલીસ વર્દીમાં અથવા એસઆરપીની વર્દીમાં દારૂની હેરાફેરી કરતા જે શખ્સો છે તેના ઉપર પણ પોલીસની કડક બાજ નજર જોવા મળી રહી છે અને આ સંજોગોમાં પોલીસ બુટલેગરોને પણ નહીં, જે સ્થાનિક લોકો છે જે દારૂ પીને જઈ રહ્યા છે તેમને બ્રેથ એનાલાઇઝર વડે તલાશી લેતી હોય છે। એટલે કે આ સંજોગોમાં છેલ્લા 1 અઠવાડિયામાં કહી શકાય કે લાખો રૂપિયાનો દારૂ પોલીસે ઝડપ્યો છે, લગભગ 10 લાખ સુધીનો દારૂ તો ઝડપાઈ ચૂક્યો છે। આ સંજોગોમાં છેલ્લા 6 મહિનાથી પંકજ જે પ્રકારે આ લોકો પ્લાન કરતા હોય છે બુટલેગરો, એમાં સૌથી વધુ દારૂ ગુજરાતમાં ઘુસાડી દેતા હોય છે। એવું નહીં કે 31 પહેલા દારૂ ઘુસાડે, પરંતુ આ સંજોગોમાં પોલીસે એ પણ પ્લાન નિષ્ફળ બનાવ્યો છે અને લગભગ 20 કરોડનો દારૂ ઝડપ્યો છે, જે અરવલ્લીના ઇતિહાસનો સૌથી વધુ છે। એટલે કે આ સંજોગોમાં કહી શકાય કે 20 કરોડનો દારૂ ઝડપ્યો એટલે કે ગુજરાતમાં દારૂ કેટલો આવતો હશે, એટલે કે બાતમીના આધારે દારૂ ઝડપાતો હોય છે। આ સંજોગોમાં પોલીસે વાહન ચેકિંગ કડક કરી છે કે માત્ર બાતમીના આધારે નહીં પરંતુ વાહન તપાસ દરમિયાન પણ દારૂ ઝડપાય અને આ સમગ્ર સ્થિતિમાં આવતીકાલે 31 છે ત્યાં રાઉન્ડ ધ ક્લોક તપાસ કરવામાં આવી રહી છે। રાજસ્થાનમાં દારૂ પી ગુજરાતમાં જે અસામાજિક તત્વો કૃત્ય કરતા હોય છે તેના ઉપર અંકુશ લાદવા માટે પણ પ્રયાસો કરવામાં આવતી હોય છે। જે રેવ પાર્ટીઓ કરવામાં આવે છે, દારૂની પાર્ટીઓ કરવામાં આવે છે, તેના પર પોલીસની પણ હાલ નજર જોવા મળી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। ભરત, આપનો પણ આભાર મારી સાથે જોડાવા માટે। તો વલસાડ અને અરવલ્લી આ બંને જગ્યા એવી છે કે જ્યાં ચેકપોસ્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે, વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે। હવે આગળ વધીએ તો નવા વર્ષને આવકારવા માટે લોકો પણ થનગની રહ્યા છે અને ગુજરાતમાં દારૂની રેલમછેલને રોકવા માટે પોલીસ પણ સજ્જ બનેલી છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાથી દારૂ ગુજરાતમાં આવતો હોય છે અને નર્મદા જિલ્લાની જે ધનસેરા ચેકપોસ્ટ છે ત્યાંનો રસ્તો બુટલેગરો પસંદ કરતા હોય છે। નવા વર્ષને ધ્યાનમાં રાખીને આ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ સઘન કરી દેવાયું છે। નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો છે, ત્યારે હાલ 31 ડિસેમ્બરની ઉજવણી માટે મહારાષ્ટ્રથી દારૂ કે અન્ય કેફી પદાર્થ જિલ્લામાં ન આવે તે માટે એસપી વિશાખા ડબરાલની સૂચનાથી સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ સહિત રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઈ રહ્યું છે। ખાસને મહારાષ્ટ્રમાંથી જે આવતા તમામ વાહનો છે એમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાગબારાના ધનસેરા ચેકપોસ્ટ ઉપર પોલીસે નાકાબંધી અને વાહન ચેકિંગ હાથ ધર્યું છે। કેટલાક યુવાનો મહારાષ્ટ્રમાંથી દારૂનો નશો કરીને પણ આવતા હોય છે, એટલે તેમના ઉપર પણ તવાઈ બોલાવીને બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી રહી છે। इसमें हमने पूरा एक एक्शन प्लान बनाया है। पुलिस को सूचना दी गई है कि किस किस तरीके से चेकिंग करनी है, किस तरीके से चेकिंग करनी है और अगर कोई भी इसमें इलीगल एक्टिविटी पाई जाती है तो क्या एक्शन लेना है। इसकी जो सुरक्षा स्कीम है इसमें एक हमने पीएसआई का सुपरविजन दिया है जो रेगुलरली वहां पे हाजिर रहेंगे और पुलिस को सुपरवाइज करेंगे, पूरी कामगिरी देखेंगे। साथ ही साथ इसमें हमने लोकल जो पुलिस कांस्टेबल्स हो गए, होमगार्ड, जीआरडी हो गए, इनका प्लस एलसीबी एसओजी का इसमें पेट्रोलिंग हमने रखा है। नर्मदा जिल्ला पोलीस જે દારૂની હેરાફેરી કરતા લોકો પાસે બાજ નજર રાખી રહ્યા છે। ખાસ કહી શકાય કે જે નર્મદા જિલ્લો છે એ મહારાષ્ટ્રને અડીને આવેલો જિલ્લો છે, ત્યારે આ જિલ્લામાં ખાસ સઘન ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે। મહારાષ્ટ્રથી ગુજરાતમાં કોઈ કેફી પીણું ના લાવી શકે એ માટેની તમામ જે કાળજી હોય છે જે નર્મદા જિલ્લા પોલીસ લઈ રહી છે। ખાસ વાત કરીએ તો એસઆરપી પોલીસ જવાન અને હોમગાર્ડ જવાનો દ્વારા આ તમામ જે બોર્ડરો છે લગભગ 4 જેટલી ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો તેમ કે જે મહારાષ્ટ્રથી આવતી આ જે ધનસેરા ચેકપોસ્ટ છે
અને જનસેવા ચેકપોસ્ટ એવી ચેકપોસ્ટ છે કે જે મહારાષ્ટ્રને અડીને આવેલો ચેકપોસ્ટ ગણવામાં આવે છે, ત્યારે અહીં 31 ડિસેમ્બરને લઈ કોઈ કેફી પીણું ગુજરાતમાં ના પ્રવેશે એ માટેની તમામ કાળજી લેવામાં આવી રહી છે. અને જે નર્મદા જિલ્લા એસપી જેના થકી જેમની સૂચના થકી આજે નર્મદા જિલ્લામાં 6 જેટલી ચેકપોસ્ટ ઊભી કરી દેવામાં આવી છે. એટલે હાલ તો જે 31 ડિસેમ્બરને લઈ જે થનગનાટ થઈ રહ્યો છે, જેમાં કેફી પીણાની કોઈ મહેફિલ ના માણે એ માટેનો નર્મદા જિલ્લા પોલીસ તંત્ર એક્શનમાં આવી ચૂક્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. આ તરફ દાહોદ બોર્ડર પર 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ધાબડિયા, ખંગેલા, ચાકલિયા સહિતની મહત્વની જે ચેકપોસ્ટ છે ત્યાં પીઆઈ અને પીએસઆઈ સહિતના કર્મચારીઓ તૈનાત છે. દાહોદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ હોવાથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવાની ફિરાક કરતા હોય છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દાહોદથી સૌરભ ગેહલોત જોડાયા છે મારી સાથે. સૌરભ, દાહોદમાં જે ચેકિંગ થઈ રહ્યું છે તેમાં અત્યાર સુધી કોઈ પકડાયા છે? દારૂનો કેટલો કોઈ જથ્થો પકડાયો છે? બિલકુલ કહી શકાય કે જે 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેને લઈને અત્યારે 1 મહિનાની અંદર મહત્વની ચેકપોસ્ટ પરથી 1 કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રક, 4 વ્હીલ, બાઇક સહિતના જે તમામ વાહનો છે તેને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આપ અત્યારે દ્રશ્યની અંદર પાછળ જોઈ પણ રહ્યા છે તે પ્રમાણે રાજસ્થાનની અંદરથી આવતા તમામ જે વાહનો છે, તમામ વાહનોને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પીઆઈ, પીએસઆઈ સહિતના જે કર્મચારીઓ છે તે અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે અને તમામ જે પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા તમામ પ્રકારના મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતા વાહનોની ચેકિંગ કર્યા બાદ જ તેઓને ગુજરાતની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આપણી સાથે અત્યારે અહીંયા ધાવડિયા ચેકપોસ્ટ ઉપર પીઆઈ છે, તેમની જોડે વાત કરીશું. સર, અત્યારે 31 ને લઈને કેવા પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે? આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને ધાવડિયા ચેકપોસ્ટ તેમજ દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ ચાલુ છે. ખાસ કરીને આ સમયગાળા દરમિયાન જે પણ ગેરકાયદેસર વસ્તુઓ ચેકપોસ્ટ થઈને ગુજરાત રાજ્યની હદની અંદર પ્રવેશતી હોય છે તે તમામ વસ્તુઓને સઘન ચેકિંગ, વિશેષ કરીને મોટા વાહનો અને તમામ વાહનોની સઘન ચેકિંગ કરીને તમામ વસ્તુઓને શોધી કાઢી, ગુનાઓ શોધી કાઢી અને પ્રવૃત્તિને નિસ્તનાબૂદ કરવા માટેના પ્રયત્નો સતત ચાલુ છે. સર, ચેકપોસ્ટની તો વાત કરી, પરંતુ બુટલેગરો જે છે અંતરિયાળ વિસ્તારોમાં થઈને પણ ગુજરાતની અંદર દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે? હાલમાં બોર્ડર વિસ્તારનું પેટ્રોલિંગ પણ સતત ચાલુ જ છે. અમારા જે સરકારી વ્હીકલ હોય છે અને કર્મચારીઓ દ્વારા અમારા બોર્ડરના સતત તમામ વિસ્તારોનું પેટ્રોલિંગ અને માહિતી ગુપ્ત રીતે મેળવી અને તમામ પ્રવૃત્તિને નિસ્તનાબૂદ કરવા માટેની પ્રવૃત્તિ હાલ કાર્યરત છે. બિલકુલ કહી શકાય કે જે બોર્ડર તો સહિત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહી છે અને અંતરિયાળ વિસ્તારોની જે અંતરિયાળ રસ્તા હોય છે તેના ઉપર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી અને બુટલેગરોના જે અવનવા કિમિયાઓ હોય છે તેને પણ નિષ્ફળ કરવામાં સફળતા મળી છે. જી સૌરભ, આભાર માહિતી આપવા માટે.